જય હિન્દ દોસ્તો, આજના યુગની અંદર ઈવી વ્હીકલ એ માણસોની પ્રાથમિક જરૂરિયાત બની ગઈ છે. એમાં પણ જ્યારે પ્રાઇવેટ વ્હીકલ આવતા હતા એ જમાનો આજે ગયો. આજે કમર્શિયલ વ્હીકલ પણ ઈવી આવે છે. આવું જ એક ટાટાનું વ્હીકલ છે, ટાટા એસ ઈવી. બેક સાઈડમાં આપ જોઈ શકતા હશો જે આ ટાટા એસ ઈવી છે, ઇલેક્ટ્રિક વ્હીકલ છે. ખાસી એવી એવરેજ આપે છે, એકદમ લો કોસ્ટ મેન્ટેનન્સ છે. અને આ જે ગાડી છે એની સર્વિસ કેવી મળે છે એ જે વાપરે છે એ ભાઈ પાસેથી આપણે જાણવાના છીએ. તો ઇલ્મુદ્દીનભાઈ છે. ઇલ્મુદ્દીનભાઈ, વેલકમ. હા સર. કેવું છે? બસ એકદમ કે આ ટાટા એસ ઈવી જે છે આપની પાસે કેટલા વ્હીકલ છે આવા? આપણા પાસે 4 થી 5 અલગ અલગ એરિયા વાઇઝ છે આપણા પાસે. ઓકે. અમુક સુરેન્દ્રનગરમાં, અમુક રાજકોટમાં, મોરબીમાં અને વાંકાનેરમાં. બરાબર. આ ટાટા એસ ઈવી 4 થી 5 તમારી પાસે હાલમાં છે. આપની પ્રાથમિક બેઝિક માહિતી આપો. બરોબર. મારું નામ છે ઇલ્મુદ્દીન સરસિયા અને સ્વરાજ મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્ટના ડિરેક્ટર. ઓકે. અને અમે ખુદ જ પ્લાન્ટમાંથી ગાડી લઈએ અને ખુદ જ હકાલી. બરાબર. આ ગાડીઓ તમારા પ્લાન્ટમાંથી બધે અલગ અલગ જગ્યાએ દૂધ, દહીં, છાશ એના વિતરણ માટે જતી હોય છે. દૂધ, છાશ, દહીં અહીંથી પ્લાન્ટેથી અલગ અલગ વિતરણ માટે જાય. પેલે આપણે બીજી મોટી ગાડી બોલેરો હતી, કેરી ગાડી હતી, એની જગ્યાએ અત્યારે ઈવી ગાડી ચાલુ કરાવી. ઓકે. કે બેનિફિટ મળે અને સસ્તું પડે અને ટ્રાન્સપોર્ટમાં બનતો આપણને લોસ ઓછો જાય. ઓકે. આ જે એસ ઈવી છે એનાથી તમને એવું લાગે છે તમારી જિંદગીમાં પરિવર્તન આવ્યું હોય? હા, એસ ઈવી કારણ કે અમારે અત્યારે એક રૂટમાં ગાડી જાતી, માનો કે અત્યારે 110 કિલોમીટરના રૂટમાં જે ગાડી મોકલી, અમારે કેરી ગાડીમાં 600 રૂપિયાની આસપાસમાં ગેસ આવતો. બરાબર. અત્યારે ઈવી ગાડી જે ટાટાની એસ ઈવી ગાડી મોકલી તો અમારે એક વખત ચાર્જિંગમાં 8 થી 10 પોઈન્ટ સ્ટોક રહીએ અને મેન્ટેનન્સ અંદાજે 100-110 રૂપિયાની આસપાસ આવે. બરાબર. તો એવું સમજી શકાય કે ઓછામાં ઓછું એમ 10 ગણું મેન્ટેનન્સ ઓછું થઈ ગયું એવું સમજી શકાય ને? 6 થી 7 ગણું મેન્ટેનન્સ ઓછું થયું. બાકી વધુ ગણતરી કરી તો 8-10% મેન્ટેનન્સ ઓછું થાય. ઓઇલ, પાણી, આમાં તો એ બચત રહીએ. જરૂર. કેમ કે દોસ્તો, ઈવી ગાડી છે, ઈવી ની અંદર કોઈ પણ પ્રકારના ગિયર બોક્સ કે કોઈ પણ પ્રકારના વધારાના ચેન ચક્કર આવતા નથી, જેનાથી ઓઇલ અને બીજા જે મેન્ટેનન્સ કોસ્ટ લાગે છે એકદમ ઘટી જાય છે. કેમ કે ગાડીની અંદર હોય છે શું, એક તો બેઝિક મોટર અને એના થ્રુ જ આખું બધું ચાલતું હોય છે. તો મેન્ટેનન્સ કોસ્ટ ખાસો એવો લો આવે છે. સાથે જ ઈવી છે એટલે કે ઇલેક્ટ્રિક ગાડીઓ એક વખત બેટરી ચાર્જ થયા પછી આ ગાડી 140 થી 45 કિલોમીટર સુધી રન કાપી શકે છે. તો એકદમ ખાસો એવું લો મેન્ટેનન્સ આવે છે. ઇલ્મુદ્દીનભાઈ, એના સિવાય આ જે ટાટાની સર્વિસ છે એના વિશે તમે શું કહેશો? સર્વિસમાં અમારે અત્યારે અંદાજે આશરે 5 મહિનાની આસપાસ થયું. અમારે રાતના એક વખત ડ્રાઈવરથી ઇમરજન્સી સ્વિચ દબાઈ ગઈ હતી. મોરબી રૂટમાં ગાડી હતી. બરાબર. અંદાજે 4 વાગ્યાની આસપાસ. ત્યારે અમારે ટાટા હેલ્પલાઇન નંબરમાં અમે ફોન કરી અમારું ટોટલ સોલ્યુશન ત્યાંથી થઈ ગયું હતું. ને અંદાજે અડધી કલાકની અંદર અમે અમારું સોલ્યુશન બધું થઈને અમે અમારા રૂટમાં પાછા અહીંયાથી ડ્રાઈવર નીકળી ગયા હતા. એટલે આમ જોતા ટાટાની જે આપણે પહેલી જ વખત અનુભવ થયો કે કોઈ પણ જગ્યાએ ગાડી ઊભી રહી ગઈ હોય તેના હેલ્પલાઇન નંબરમાં અમને પૂરતો જવાબ મળ્યો હતો અને અમારે પૂરતી હેલ્પ હોતા મળી હતી. બરાબર. મતલબ સર્વિસ બાબતે સર્વિસ બાબતે ટાટા બહુ બેસ્ટ. બરાબર. બીજું કે આ ગાડી જે છે એનું અંદરનું કેબિન જે છે કેટલું સ્પેશિયસ છે? ડ્રાઈવરોને એ બધા તમારી ગાડીઓ ચલાવતા હોય તો ક્યારેય કોઈ એ પ્રકારની ફરિયાદ કરી છે અથવા તો અંદર કેવા કેવા ફીચર્સ મળે છે? નહીં, ડ્રાઈવરનું કહેવાનું એવું થાય છે, અમારે તો બધા અલગ અલગ ડ્રાઈવરો જઈએ, એને કહેવાનું એવું થાય કે એટલી શાંતિથી ગાડી હાંકવા મળે ને, કોઈ જાતનું જાણે કેમ એક નાનું બાઇક એક્ટિવા હાંકતા હોય. બરાબર. લીવર ને બ્રેક બે જ વસ્તુ યાદ રાખવાની, બાકી કોઈ વસ્તુ નહીં. અને ગાડીએ પિકઅપ સારી, લોડિંગ એટલું લઈ જાય. જે કંપની લોડ આપે છે એથી લોડ અમારા માટે હાઈએસ્ટ. કંપની 900 કિલો કહે પણ અમારે 1600 કિલો મેં લોડ ખેંચીને લઈ જઈએ અત્યારે દૂધ માટે. બરાબર. તોય કોઈ ગાડીમાં કોઈ તોય ગાડીમાં કોઈ જાતનું ઇસ્યુ નહીં, કોઈ તકલીફ નહીં. અને બીજા નંબરમાં માઇલેજમાં બહુ એટલો ફેર નથી પડતો. ઓવરલોડ હોય તો 2-5 કિલોમીટરનું વધઘટ થઈ શકે. બાકી કોઈ એનામાં ઓવરલોડના હિસાબે કોઈ તાકાતમાં કે કોઈ જાતનું ફેર નથી પડતો. 4 વ્હીલ ચલાવતા હોય એવો આનંદ મળે. હા, 4 વ્હીલ ચલાવતો એટલો આનંદ મળે. બરાબર. ઓકે ઇલ્મુદ્દીનભાઈ, તો તમે મતલબ આ ગાડી લઈને એકદમ સંતુષ્ટ છો?
હા અમે એકદમ સંતુષ્ટ. તમારા બિઝનેસ ની અંદર આ ગાડી તમને કેટલીક ફાયદાકારક પુરવાર થઈ? અમારે ફાયદાકારક બેનિફિટની ગણતરી કરી તો અંદાજા મુજબ 10% આસપાસમાં અમને ફાયદો ઘણો હતો. બરાબર. 10% એટલે 1000 અમારે માનો કે 600 રૂપિયાનો જે મેં આના પહેલા તમને કીધું કે 600 નો ગેસ જોતો એની જગ્યાએ 100-125 નું ચાર્જેબલ અંદર ચાર્જિંગ પોઈન્ટ ચાર્જિંગ જોવે એનો ખર્ચો અહીંયા સુધી થઈ શકે. બરાબર. એટલે આપના મેન્ટેનન્સ પ્લસ જે ચલાવવાનો ખર્ચો છે બધું ઘટી ગયું છે. હા બધું ઘટી ગયું. ઓકે દોસ્તો, આ તો આજનો કસ્ટમર ટેસ્ટિમોનિયલ વિડીયો અગર આપને પસંદ આવ્યો તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સાથે અમારી ગુજ્જુકાશ યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકન પણ દબાવજો, જેથી કરીને આવા સરસ મજાના વિડીયો હું આપના સુધી લાવતો રહું. તો હવે પછી ફરીથી મળીશું આવા જ એક નવા વિડીયોની અંદર. ત્યાં સુધી જય હિન્દ એન્ડ ગુડ બાય.